કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય વાસુદેવાય વે નમઃ. નમસ્કાર મિત્રો, યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રને સંગાથે સર્વ દર્શક મિત્રો જોડાયેલા છે એ સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે પૂનમના સત્સંગ નિમિત્તે ફરી એક વખત આપણે બધાને મળવાનું થયું છે. ત્યારે તો આજની પૂર્ણિમાનો સત્સંગ, દર પૂનમે આપણે જે સત્યનારાયણ ભગવાનની કથા ઉપર સત્સંગ કરી રહ્યા છીએ, તો આજની પૂનમે એક નવા વિષય સાથે આપની સાથે એક નવો વિષય પહોંચાડવો છે, રજૂઆત કરવી છે. તો મિત્રો, આજનો વિષય છે ભગવાનના પ્રસાદનો અનાધાર. જે સત્યનારાયણની કથામાં આપણે જાણીએ છીએ કે 5મા અધ્યાયમાં તુંગધ્વજ નામનો રાજા જે ભગવાનના પ્રસાદનો અનાદર કરી અને દુઃખી થયો છે. ત્યારબાદ 3જા અધ્યાયમાં પણ જ્યારે સાધુ નામના વાણિયાની કથા આવે છે, ત્યારે એ સાધુ નામના વાણિયાની પુત્રી કલાવતી પણ ભગવાનના પ્રસાદ લેવાનું ભૂલી જાય છે અને એમનો પતિ નૌકા સમેત અદૃશ્ય થઈ જાય છે અને કલાવતી ખૂબ જ દુઃખી થાય છે. તો પ્રસાદનું વિશેષ મહત્વ છે. તો એ પ્રસાદ ઉપરની આજની ચર્ચા, તો કે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. તો આવો આપણે ભગવાનની સત્યનારાયણ કથા શરૂઆત કરતા. તો વ્યાસોવાચ, વ્યાસજી કહે છે કે એકદા નૈમિષારણ્યે ઋષયોશોનકાદય પ્રપુચ્છન મુનિયન સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. કે એક દિવસ અયોધ્યા પાસે આવેલા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર તપ કરનારા શૌનક આદિ 88,000 ઋષિઓ ભેગા થયા હતા અને ભગવાનનું તપ યજ્ઞ કરતા હતા. એ સમયે સૂત પુરાણીજી ત્યાં પધાર્યા અને સૂત પુરાણીજીને આવેલા જોઈ ઋષિઓએ એમનું સ્વાગત કર્યું અને શૌનકજી ઊભા થઈ અને એક પ્રશ્ન કર્યો છે. અને શૌનકજી કહે છે સૂત મુનિને કે એવું કયું વ્રત છે, એવું કયું તપ છે જે કરવાથી મનુષ્યને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે? આવો જ્યારે ઉત્તમ પ્રશ્ન કર્યો છે ત્યારે સૂત પુરાણજી ખૂબ જ આનંદિત થયા છે. કારણ કે આમાં લોકહિત થાય એવો આ પ્રશ્ન છે. સાહેબ, પ્રશ્ન હંમેશા છે એ લોકોના કલ્યાણ માટે કરો, નહીં કે સ્વાર્થ માટે. અત્યારે એક વૈજ્ઞાનિક યુગમાં હું અને તમે જીવી રહ્યા છીએ. તો એ વૈજ્ઞાનિક યુગની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રશ્નો છે. કારણ કે જ્યારે ધર્મ સાથે વિજ્ઞાન સંકળાયેલું છે એવું આપણે કહીએ છીએ, પણ ત્યારે અતિશય વૈજ્ઞાનિક જે આપણું મગજ છે એ વિતર્કયુક્ત આપણું માનસ પટલ વિતર્કયુક્ત થઈ ગયું છે. ત્યારે ધર્મના સંદર્ભે ઘણા બધા પ્રશ્નો પણ થતા હોય છે. ઘણા પ્રશ્નો આપણે જોતા હોય છે કે શિવ મંદિર ઉપર, શિવલિંગ ઉપર દૂધ શા માટે ચડાવવાનું, એના કરતાં કોઈ ગરીબોને દઈ દે. ઉપવાસો શા માટે કરવાના, વ્રતો શા માટે કરવાના. ઘણા લોકો કહે કે શું સોમવાર રહેવાથી શિવજી પ્રસન્ન થઈ જાય. આવા ઘણા બધા તર્ક છે. ત્યારે બધાનો જવાબ એક જ છે કે હજી ધર્મને આપ સમજી નથી શકતા. જ્યારે સંપૂર્ણ ધર્મને સમજી શકીએ, આપણે ધર્મની વ્યાખ્યા સમજી શકીએ અને કેનાથી શું થાય છે, ત્યારે આ દરેક પ્રશ્નનું સોલ્યુશન થાય છે. અને એ ધર્મને, હિન્દુ પરંપરાને સારી રીતે સમજવું હોય તો એના માટે હું એમ કહું કે એક વખત સારી રીતે ગીતાજીનું અધ્યયન કરો. સાહેબ, ગીતાજીનું અધ્યયન કરવાથી આખો ખ્યાલ આવી જશે કે હિન્દુ પરંપરા શું છે. આવા બધા તર્કયુક્ત પ્રશ્ન છે ને, એ બધા પ્રશ્નોનું સોલ્યુશન જો કંઈ હોય તો એ ગીતા છે. એટલે ગીતાજીનું અધ્યયન કરવાથી ને જ આવા બધા પ્રશ્નના જવાબ મળે છે. પણ આ બધા પ્રશ્ન છે એ લોકોનું હિત કરવા માટે નથી સાહેબ, લોકોને ગેરમાર્ગે દોરવા માટે છે. કોઈ ગરીબોને દૂધ આપી દો, અથવા યજ્ઞમાં એક ડબ્બો ઘી હોમી દેવા કરતાં એક ડબ્બા ઘીના લાડવા ખવડાવી દીધા હોય તો ગરીબોને. આવા બધા પ્રશ્ન કરી શકાય. પણ વાસ્તવિકતા એ છે કે યજ્ઞ શું છે એ ખબર નથી. વાસ્તવિકતા એ છે કે શિવલિંગ શું છે એ ખબર નથી. એટલે આવા બધા પ્રશ્નો આપણી અંદર થતા હોય છે. અને વાસ્તવિકતા સંપૂર્ણ જો સત્ય કહેવું હોય તો એ છે કે આપણને ધર્મ વિશે એટલી માહિતી જ નથી, એટલે એવા પ્રશ્ન થાય. પણ સારી રીતે ધર્મનું અધ્યયન થાય, ગીતાજી શું કહેવા માગે છે એ સમજી જવામાં આવે ને, પછી એવા પ્રશ્ન ન થાય. એટલે
તર્કયુક્ત પ્રશ્નની અહીંયા વાત નથી. અહીંયા વાત છે સાત્વિક પ્રશ્ન અને લોકોનું કલ્યાણ કેમ થાય અને પ્રશ્નમાંથી સત્સંગ ઉદ્ભવે. સાહેબ, આપણા ગ્રંથો જે મહાન ગ્રંથો છે એ માત્ર ને માત્ર પ્રશ્નમાંથી ઉદ્ભવેલા છે. જેવી રીતે ગીતાજીની વાત કરીએ તો અર્જુનનો પ્રશ્ન, કૃષ્ણનો જવાબ. ફલિત શું થયું? ગીતાજી. ત્યારબાદ નચિકેતાનો પ્રશ્ન અને યમરાજાનો જવાબ. ફલિત શું થયું? કઠોપનિષદ. સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ પણ એક પ્રશ્નમાંથી ઉદ્ભવેલ છે. પરીક્ષિત મહારાજનો પ્રશ્ન અને સુખદેવજીનો જવાબ. શ્રીમદ ભાગવત. આવા ગ્રંથો જે છે, માતાજી ભગવતી ભવાનીનો પ્રશ્ન અને મહાદેવજીનો જવાબ. ફલિત શું થયું? રામાયણ. આ બધા પ્રશ્નમાંથી ઉદ્ભવેલા છે. પણ કહેવાનો ભાવ કે પ્રશ્ન એટલો સાત્વિક અને પ્રશ્ન લોકોનું કલ્યાણ થાય એવો પ્રશ્ન હોવો જોઈએ. તર્કયુક્ત પ્રશ્નનો કોઈ નિચોડ આવતો નથી અને એમાં લોકો અશ્રદ્ધા ઉત્પન્ન કરે એવા પ્રશ્ન કે એવા જવાબ પણ ન હોવા જોઈએ. અહીંયા સૂત મુનિને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અત્યંત સાત્વિક પ્રશ્ન અને લોકોનું કલ્યાણ થાય એવો પ્રશ્ન છે. શું પૂછ્યું છે કે એવું કયું વ્રત છે, એવું કયું તપ છે જેનાથી મનુષ્ય આ જન્મમાં ઈચ્છિત ફળ ભોગવી ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકે, પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. આવો પ્રશ્ન પૂછ્યો છે. પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ કયો? આવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે સૂત મુનિ આનંદિત થયા છે અને સૂત મુનિ કહે છે કે આવો જ પ્રશ્ન એક વખત યોગીરાજ નારદ મુનિએ ભગવાનને પૂછ્યો હતો અને ભગવાને જે એમનો જવાબ આપ્યો છે એ હું તમને કહું છું. શું? તો કે એક વખત નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વીની અંદર આવ્યા. ત્યાં બધા લોકોને તેમણે દુઃખી જોયા. એ દુઃખી જોયા લોકોને એટલે નારદ મુનિને તેના પર દયા આવી. કારણ કે સંતનો સ્વભાવ છે અને નારદ મુનિ પરમ ભાગવત છે, સંત છે. એ સંતનો સ્વભાવ હંમેશા દ્રવિત થઈ જાય છે, કરુણામય હોય છે. નારદ મુનિને લોકોનું કલ્યાણ કેમ થાય, આ લોકોના દુઃખ દૂર કેવી રીતે થાય એને વિચારમાં ભગવાન પાસે ગયા, ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાને એમને કહ્યું કે હે નારદ મુનિ, તમે શું ઈચ્છાથી આવ્યા છો? આવો પ્રશ્ન ભગવાને કર્યો. ત્યારે નારદ મુનિએ વિસ્તારથી વાત કરી છે કે લોકોનું કલ્યાણ થાય. પ્રાયઃ મનુષ્ય દુઃખી છે. એક તો મંદ ભાગ્ય છે કળિયુગમાં, મંદ બુદ્ધિ મંદ ભાગ્ય. કળિયુગના લક્ષણોમાં કહ્યું છે કે કળિયુગના લક્ષણોમાં માણસનું ભાગ્ય છે એ મંદ રહેશે અને બુદ્ધિ જે છે એ પણ ઓછી રહેશે. આપણે કહેતા હોય કે અત્યારે બુદ્ધિ ઓછી છે, પહેલાંના સમય કરતાં તો અત્યારે બુદ્ધિનો વિકાસ વધ્યો છે. અત્યારે ડૉક્ટરો, વકીલો, આઈએસ અધિકારીઓ, વૈજ્ઞાનિકો પહેલાં કરતાં વધી ગયા છે. પહેલાંમાં આટલી બધી બુદ્ધિનો ઉપયોગ નહોતા કરતા. પણ વાસ્તવિકતા એવી છે કે બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિમાં ફેર હોય છે. સાહેબ, બુદ્ધિ કુમાર્ગે જવાવાળા, ખરાબ કર્મ કરવાવાળા લોકોમાં પણ બુદ્ધિ તો બહુ હોય છે. પણ ધાર્મિક જે ધર્મને સમજી શકે એ જ સાચી બુદ્ધિ છે. સા વિદ્યા વિમુક્ત એક સંસ્કૃતની સૂક્તિ છે કે વિદ્યા કોને કહેવાય? આઈએસની પરીક્ષા પાસ કરી લે એને વિદ્યાવાન કહેવાય? તો કે ના. શું કામ? સા વિદ્યા વિમુક્ત એ વિદ્યા જે મુક્ત કરાવી દે. આ વિદ્યા સાહેબ બંધન કરાવે છે. જેટલી સારી ડિગ્રી, જેટલી સારી વિદ્યા હોય ને એટલો બંધનમાં વધારે પડેલો હોય, એટલો મોહમાં વધારે પડેલો હોય. એ પરમાત્માથી દૂર થાય છે. સાહેબ, એવી વિદ્યા નથી જોતી. શાસ્ત્ર આપણો ધર્મ નકારે છે. એવી વિદ્યા અમારે નથી જોતી. સા વિદ્યા વિમુક્ત એવી વિદ્યા અમને પ્રાપ્ત થાય કે જેનાથી મુક્ત થઈ જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, પરમાત્મા તત્વને સમજી શકીએ એ બુદ્ધિ જોઈ છે. પરમાત્માથી દૂર થઈ જાય, તર્ક કરે આવું ન હોય, આમ ન હોય. ભગવાન રામચંદ્રજીએ કેમ સમુદ્ર ઉપર પાર બાંધી શકે? પથ્થર કોઈ દી તરે નહીં. આ બુદ્ધિશાળી આવી બુદ્ધિ અમારે નથી જોતી. જે ભગવાન પ્રત્યે, ભગવાનની લીલાઓ પ્રત્યે, ભગવાનની જે આ માયા છે એ માયામાં મુગ્ધ થઈ અને ભગવાન પ્રત્યે તર્ક કરાવે એવી બુદ્ધિ નથી જોતી. એ બુદ્ધિની અહીંયા વાત નથી. એટલે કળિયુગમાં મંદ બુદ્ધિ કીધું છે કે પરમાત્મા તત્વને સમજવાની આપણામાં બુદ્ધિ નથી. એ બુદ્ધિ આપણી બહુ ઓછી પડે છે. આપણે સંસારિક લોકોને સંસારની બુદ્ધિ છે અને એને જ આપણે બુદ્ધિશાળી કહીએ છીએ. કોઈ સારો વિદ્યા અભ્યાસ કરે, કોઈ સારી ડિગ્રી મેળવે તો બહુ હોશિયાર, બહુ બુદ્ધિશાળી. કોઈની સારી દુકાન, વ્યવસાયમાં સફળ થાય તો કહે કે બહુ સારી બુદ્ધિ. એમ આને આપણે બુદ્ધિ કહીએ છીએ, પણ વાસ્તવિકતા એ નથી. જે પરમાત્માની લીલા ચરિત્રોને સમજી શકે એને બુદ્ધિશાળી, ધર્મની દ્રષ્ટિએ એને બુદ્ધિશાળી કહેવાય. અથવા સત અસતનું જે જ્ઞાન કરાવી દે છે, જે વિવેક બુદ્ધિ કહી છે શાસ્ત્રોએ, એ વિવેક બુદ્ધિ છે એને બુદ્ધિશાળી કહેવાય. તો કળિયુગની અંદર આ બુદ્ધિ મંદ પડી ગઈ છે. એટલે નારદ મુનિ કહે છે ભગવાનને કે આ
મંદ બુદ્ધિ છે, મંદભાગી છે, આવા મનુષ્ય જે પૃથ્વી પર સર્વ કોઈ દુઃખી છે, હે પરમાત્મા, જો મારી ઉપર તમારી કૃપા હોય તો આ લોકોના દુઃખનું નિવારણ થાય એવો કોઈ ઉપાય હોય તો તમે મને કહો. જ્યારે નારદ મુનિએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થયા છે. કારણ કે હે વત્સ નારદ, તમે લોક કલ્યાણની ઈચ્છાથી આવ્યા છો. તમારા હૃદયમાં બીજાનું કલ્યાણ થાય એવી ભાવના છે. તમારા હૃદયમાં બીજાનું હિત થાય એવી લાગણી છે. આવી લાગણી, આવી ભાવનાઓ જે બીજા માટે પોતે દુઃખ સહન કરે છે એનું જ નામ સંત છે. આ સંતની વ્યાખ્યા છે. આ જ સંત પરંપરામાં યોગ્ય છે અથવા એને સંત કહેવો એ યોગ્ય વ્યાખ્યા છે સંતની. જે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. નરસિંહ મહેતા જે કહે છે આવા સંતોની વાત છે. એવા વૈષ્ણવજન તો તેને કહીએ. એને વૈષ્ણવજન કહેવાય જે બીજાના દુઃખમાં ભાગ લે, જે બીજાના દુઃખમાં દુઃખી અને બીજાના સુખમાં સુખી થાય. આવા લોકો છે એને સંત કહેવાય, એને વૈષ્ણવ કહેવાય. નારદ મુનિ લોકોનું અહિત જોયું, લોકોને દુઃખી જોયા, ત્યારે નારદ મુનિને કરુણા ઉપજી અને પરમાત્માને એવો પ્રશ્ન કર્યો છે. એટલે પરમાત્મા એના પર વિશેષ રાજી થયા છે. પોતાનું હિત કરે ને. મને વિવેકાનંદનો એક શબ્દ યાદ આવે કે વિવેકાનંદ કહેતા, જે પોતા માટે જીવે છે એ સાક્ષાત મરદૂત છે. એને મરદૂત સમજવું જે સમાજ માટે નથી જીવતા. એટલે પોતા માટે જીવે છે તો મરદ. પોતા માટે તો સાહેબ પશુઓ પણ જીવે છે. કૂતરો, કાગડા, બિલાડા પણ પોતા માટે જીવે છે. પણ લોકોનું હિત થાય, આ રાષ્ટ્ર માટે જે જીવે છે એ મહાન છે. એને આપણે યાદ કરીએ છીએ. એટલે જ શહીદોને આપણે યાદ કરીએ છીએ. ક્રાંતિકારી જે આપણા વીરો થઈ ગયા છે એને યાદ કરે છે, જેને દેશ માટે કંઈ કર્યું છે. બાકી પોતાના માટે તો પોતે કોઈ બંગલો લઈ લીધો હોય અમદાવાદમાં 1 કરોડ રૂપિયાનો, એને લોકો યાદ નથી કરતા. એ પોતા માટે લીધો છે બંગલો. પણ હા, એક રૂખડ સાધુ હોય સાહેબ, લંગોટી પહેરી હોય ને આશ્રમ ખોલીને જે બેઠો છે ને એને આપણે યાદ કરીએ છીએ. આપણી હિન્દુ પરંપરા ત્યાગમાં છે, નહીં કે ગ્રહણ કરવામાં, નહીં કે ભેગું કરવામાં. અપરિગ્રહતામાં આપણે માનવાવાળા છીએ. આપણે કોઈ ધનિક, કોઈ પૈસાવાળા લોકોને પગે નથી લાગતા. કદાચ ગમે એટલો પૈસાવાળો માણસ હોય, આપના ઘરે આવે તો આપણે એના ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ નથી કરતા. શું કામ ભાઈ? કરવા જોઈએ ને, પૈસાવાળા છે તો. નહીં, હા, આપણે એને યોગ્ય માન આપીએ છીએ પણ એને પગે નથી લાગતા. પણ કોઈ સાધુ આવે, એક જ લંગોટ પહેરી હોય, અંગ ઢાંકવા પોતાના પૂરા વસ્ત્ર પણ ન હોય, એને આપણે આખું ઘર દંડવત પ્રણામ કરી પગમાં માથું અડાડીએ છીએ. શું કામ? કે આપને ખ્યાલ છે ત્યાગ કરેલો છે. એને ત્યાગ કરી અને આ શરીર છે એ સમાજ માટે ધારણ કર્યું છે, સમાજના હિત માટે એ આશ્રમ ખોલીને બેઠા છે. એવા લોકોને આપણે યાદ કરીએ છીએ, એના ચરણોમાં નતમસ્તક રહીએ છીએ. એટલે આ સંતની વ્યાખ્યા છે. તો એ સંતો, નારદ મુનિએ લોકોનું કલ્યાણ કેવું થાય એવું સતત જેના માનસ પટલ ઉપર ચિંતન છે, આવા સંતો, એના ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય છે. અને એ સંતો કદાચ કહી દે કે આમ થશે એટલે એમ થાય. કારણ કે પરમાત્માની કૃપા એના ઉપર એટલી બધી વરસતી હોય છે. અહીંયા નારદ મુનિને ભગવાન કહે છે કે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. અને ભગવાન કહે છે કે હે નારદ મુનિ, લોક કલ્યાણ માટે તમે જે આ પ્રશ્ન કર્યો છે એનો હું જવાબ ચોક્કસ આપું છું કે મનુષ્ય માટે અતિ ઉત્તમ અને દેવતાઓ માટે પણ ઉત્તમ એવું આ મારું સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. જો કોઈ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિભાવથી આ મારું વ્રત કરે છે તો એ અવશ્ય સર્વ કાંઈ ભોગવી અને મારા ધામને પ્રાપ્ત થાય છે. વ્રતનો વિધિ નારદ મુનિએ પૂછ્યો એટલે કહ્યું કે આ વ્રત કોઈ પણ દિવસે કરવું, શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું, બને ત્યાં સુધી સાયંકાલે કરવું. આ વ્રતનો વિધિ કહ્યો. અને પ્રસાદમાં ફળફળાદી લેવા, શીરો તૈયાર કરવો અને ઇષ્ટમિત્રો બાંધવોને બોલાવી અને આ વ્રત કરવું. આવું જ્યારે નારદ મુનિને ભગવાને કહ્યું ત્યારે વ્રતનો વિધિ જાણ્યો અને ભગવાને નારદ મુનિને આ વ્રતનું પહેલો અધ્યાય મહાત્મ્યનો જે વ્રત કઈ રીતે કરવું એ વિશે કહ્યું છે. આપ જાણીએ જ છે, પણ આજે વિશેષ જે આપણે વાત કરવી છે એ બીજા અધ્યાયમાં આગળ વધીએ. તો પહેલા અધ્યાયને અહીં વિરામ આપતા ગોવર્ધનનાથ કી જય. પૂર્વકાળની અંદર રમણીય એવી કાશી નગરીમાં શતાનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ પૃથ્વી ઉપર ભિક્ષા માગી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત ભગવાનને એના પર દયા આવી અને બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા, જે કથામાં લખ્યું છે
અને ભગવાનના સહસ્ર નામમાં એક નામ છે બ્રાહ્મણ પ્રિયાય. બ્રાહ્મણ જેને પ્રિય છે ભગવાનને, એ શા માટે બ્રાહ્મણ પ્રિયાય નામ છે અને બ્રાહ્મણ પ્રિયાય શબ્દનો અર્થ શું છે, ભગવાનને શા માટે બ્રાહ્મણો પ્રિય છે, એ બધું એક નવા વિષય સાથે આપણે મળશું ત્યારે એ પણ ચર્ચા કરશું. પણ આજે જે આપણો વિષય છે કે ભગવાનનો પ્રસાદ, તો એ બ્રાહ્મણ પાસે ભગવાન એક સંન્યાસીનું રૂપ ધારણ કરી અને બ્રાહ્મણને પૂછે છે કે હે ભૂદેવ, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે કહ્યું કે હું ઉદર પોષણ માટે ભિક્ષા માગું છું અને મારું ગુજરાન ચલાવું છું. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે ભગવાન વેશધારી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે કંઈ વાંધો નહીં, મનમાં નિશ્ચય કર્યો કે હું ભગવાનનું વ્રત કરીશ. એ દિવસે ભિક્ષામાં તેને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. ભગવાનનું વ્રત કરવાનો માત્ર સંકલ્પ કર્યો છે, ત્યાં જ ભગવાનની કરુણા એના પર વરસી છે અને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. એ સઘળા દ્રવ્યથી ભગવાનનું વ્રત કર્યું છે. જે કાંઈ ભિક્ષામાં મળ્યું છે એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે અને કહેવાનું મન થાય સંપૂર્ણ સેલેન્ડર છે એ સતાનંદ નામનો બ્રાહ્મણ. સંપૂર્ણ જે કાંઈ મળ્યું છે સર્વ કાંઈ પરમાત્મામાં સમર્પિત છે. એટલે આવા ભાવથી જેણે ભગવાનનું વ્રત કર્યું છે અને એ વ્રતના પ્રભાવથી એ સતાનંદ નામનો બ્રાહ્મણ હતો, એ ખૂબ જ ધનવાળો થયો, પુત્રવાળો થયો અને કાશીની અંદર ખૂબ યશસ્વી થયો. કાશીની અંદર શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકેની પદવી પ્રાપ્ત કરી છે સતાનંદ નામના બ્રાહ્મણે. એટલે ત્યાર પછી એ સતાનંદ નામનો બ્રાહ્મણ દર પૂનમના દિવસે ભગવાનનું વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો છે અને દર પૂનમના દિવસે ભગવાનનું વ્રત કરે છે. આપણે આજે પૂનમ જ છે, તો પૂનમના દિવસે આપણે કમસે કમ વ્રત કરી ન શકીએ, પણ આપણે ભગવાનનું વ્રત આ સાંભળીએ. કારણ કે કથાના ફળશ્રુતિમાં લખ્યું છે કે જે કોઈ વ્રત કરે અથવા કરાવે, સાંભળે અથવા સંભળાવે, તો કમસે કમ આપણે કથા શ્રવણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. એવા ભાવથી આપણે એક વખત કથા શ્રવણ, મહિનામાં એક જ વખત પૂનમ હોય, આપણે 29 દિવસ તો આનંદના કરતા હોય, પણ એક દિવસ ભગવાનની કથા ખાલી સાંભળીએ. અને સાહેબ અત્યારે અવેલેબલ છે, આટલી ટેકનોલોજી છે કે આપણા મોબાઈલમાં આપણે કથાનું વ્રત સાંભળી શકીએ છીએ. એટલે જ મને એમ થયું કે આપણે જે મિત્રો છે યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રને સંગાથે જોડાયેલા છે, સર્વ દર્શક મિત્રો એક પૂનમના દિવસે એક સત્સંગના ભાવરૂપે અને એક નવી વાત લોકો સુધી પહોંચે એવા ભાવથી, અને જે મારા મિત્ર સર્કલ છે એ બધા એક નવી વાત જાણે અથવા સત્સંગનો આનંદ લે અને પરમાત્માને લીલા ચરિત્ર જે ગવાતું હોય એમાં નતમસ્તક રહે, એવા ભાવથી આપણે પૂનમના દિવસે કથા આપ સુધી હું પહોંચાડું છું કે કમસે કમ આપણે 20, 25, 50 મિનિટ ભગવાનનું નામ સ્મરણ થાય અને એક સારી રીતે આપણે એક નવી વાત જાણીએ. અને ધર્મના આપણે ધર્મ તો ન જાણી શકીએ, પણ ધર્મના કાંઈક અંશે આપણે ધર્મ પ્રત્યે લાગણી થાય, એવા ભાવથી આ પૂનમના દિવસે આપણે પણ કથા તમારા લોકો સુધી હું પણ પહોંચાડતો હોઉં છું. તો એ દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. એક દિવસ બન્યું એવું કે એક ભીલ જાતિનો કઠિયારો એ ત્યાં આવ્યો છે, લાકડાનો ભારો બહાર મૂકી અંદર ગયો, ભગવાનનું વ્રત જોયું અને પ્રસાદ લીધો છે અને બ્રાહ્મણને હાથ જોડીને પૂછે છે, ભગવાનને નમસ્કાર કરીને કે હે ભૂદેવ, તમે આ શું કરો છો? તો કે હું ભગવાનનું વ્રત કરું છું. આ વ્રત કરવાથી શું થાય? તો કે ધનની પ્રાપ્તિ થાય, બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થાય, ભયભીત થયેલો ભયમાંથી મુક્ત થાય. આ પ્રમાણે અનેક જે ફળો બતાવ્યા છે ભગવાનની કથાના, એ બધા કહ્યા. ત્યારે કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો છે કે આજે લાકડા વેચીને જે કાંઈ કિંમત મળશે એનાથી હું પણ ભગવાનનું વ્રત કરીશ. આવું કહી અને ત્યાંથી ચાલતો થઈ અને લાકડા વેચવા જાય છે અને તે દિવસે લાકડાની બમણી કિંમત મળે છે. આ વાત જે છે, ભગવાનનો પ્રસાદ જેણે લીધો છે અને એના પ્રભાવથી લાકડાની ખૂબ બમણી કિંમત મળી. આનું કારણ ઘણા બધા કારણો દર્શાવી શકાય, પણ મારે અહીં કહેવું છે કે કઠિયારાએ જેના ઉદરમાં, એમ કહેવાય કઠિયારાના પેટમાં જે ભગવાનનો પ્રસાદ ગયો છે અને જે પ્રસાદથી જે પ્રસન્નતા અંદર પ્રાપ્ત થઈ છે, એનું ચિત્ત છે એ એકદમ નિર્મલ બન્યું છે અને હૃદયમાં આનંદની લહેરો આવવા લાગી છે અને પરમાત્માની કૃપા થઈ એના બધા લાકડાઓ વેચાઈ ગયા. એટલું જ નહીં, ઘણી બધી કિંમત પણ મળી. એ માત્ર ને માત્ર કહી શકાય કે ભગવાનનો પ્રસાદ છે. ભગવાનના પ્રસાદનો પ્રભાવ છે કે કઠિયારો ખૂબ જ પ્રસન્ન થયો અને ઘણી કિંમત પણ મળી. અહીંયા હું એમ કહીશ
કે પહેલી વખત સતાનંદ નામના બ્રાહ્મણને કથા કરવાનું કીધું, પછી દર પૂનમે કથા કરવાનું એને કોઈ કીધું નથી. ભગવાન વેશધારી સંન્યાસીનું રૂપ લઈને આવ્યા અને કીધું સતાનંદ નામના બ્રાહ્મણને તમે કથા કરો. એને એવું નથી કીધું કે દર પૂનમના દિવસે કથા કરો, પણ એક વખત કથા કરી અને ભગવાનનો પ્રસાદ જે ભક્તિભાવથી વ્રત કરી અને પ્રસાદ જે અંદર ગયો છે સાહેબ, અન્ન એવો ઓટકાર આપણે કહીએ છીએ ને, અંદર જેવું અન્ન જાય ને એવો જ તમને ઓટકાર આવે. એટલે જ જમવું ક્યાં, કેવું જમવું એનું વિશેષ મહત્વ છે. જમવાની અંદર ભાવ કેટલો છે. આપણે કહેતા હોય છે કે ભગવાનનો શીરો છે ને એ વ્રતમાં સત્યનારાયણની કથામાં જે શીરો ખાય છે ને એવો શીરો ઘરે નથી બનતો, આવું મને ઘણા લોકો કહે છે. આનું કારણ શું? તો એનું કારણ એટલું જ છે કે ભગવાનનો પ્રસાદ બનતો હોય ત્યારે ભગવાન પ્રત્યે ભાવ હોય. એ ભાવ છે ને એ અન્ન જ્યારે અંદર જાય છે એનાથી આપણી બુદ્ધિ, અને અન્નથી જ આખા શરીરનું સંચાલન થાય, એનાથી જ આપણી બુદ્ધિ છે ને એ તામસી, રાજસી કે સાત્વિક થતી હોય છે. એ રાજસી બુદ્ધિ, તામસી બુદ્ધિ અને સાત્વિક બુદ્ધિ, આ ત્રણ બુદ્ધિ છે ને અન્ન ઉપર નિર્ભર છે. તમે કેવું અન્ન ખાવ છો. એટલે જ હિન્દુ પરંપરામાં અન્નનું વિશેષ મહત્વ છે, જે ભગવાને ગીતાજીમાં પણ ઉલ્લેખ કર્યો છે કે સાત્વિક ભોજન ખાવું. કોઈ માણસ કેવો છે, તામસી છે, રાજસી છે કે સાત્વિક છે, એ તમારે જાણવું હોય તો એ ખાય છે શું એ તમે જાણો છો. સાત્વિક ભોજન લેતો હોય તો એમની બુદ્ધિ પણ સાત્વિક જ હોય, એ માણસ પણ સાત્વિક જ હોય. એક કથા એવી પણ છે કે જ્યારે ભરત રાજા, ભરત આમ તો ભગવાન રામચંદ્રજી વનમાં ગયા પછી રાજ્ય ગાદી તો નથી સંભાળી ભરતે, પણ ભરત જે છે એ જ્યારે આવે છે પોતાના મામાના ઘરેથી અને ખબર પડે છે કે ભગવાન ઠાકોરજી વનમાં ગયા છે, ત્યારે ભરતજી સેના સમેત ભગવાનને તેડવા જાય છે. કથા આપ જાણો છો, રામાયણનો અદ્ભુત પ્રસંગ છે ભરત મિલાપ. એ ભરત મિલાપ પ્રસંગની અંદર જ્યારે ભરતજી સેનાઓ લઈને જાય છે, કારણ કે સેના લઈ જવાનું કારણ કે ભગવાનને સન્માન આપવા માટે, અને ભગવાન રામ પ્રત્યે અયોધ્યાનો એટલો પ્રેમ કે બધા ભરતની સાથે ચાલી નીકળે છે. કે ભરત જ્યારે ભગવાનને મળવા જાય છે, ભરતને ખૂબ દુઃખ થયું હોય, પોતે હાજર ન હોય, પિતાજીનું વચન પાડવા રામજી વનમાં ગયા છે, આવું જ્યારે ખ્યાલ આવે છે, ભરતજી લેવા જાય છે, ત્યારે રસ્તામાં નિષાદરાજ ગુહ આવે છે, જે ભગવાન રામચંદ્રજીનો મિત્ર હોય અને જે ગંગા પાર કરાવવા લઈ જાય છે અને પછી કેવટને મળાવે છે, એ ભગવાનનો મિત્ર હોય છે. એને સમાચાર મળે છે કે ભરતજી સેના લઈને રામચંદ્રજી ઉપર આક્રમણ કરવા જાય છે. કારણ કે સેના સમેત મળવાની શું જરૂર છે, એમનો ભાઈ છે ભરત, એમને ન મળી શકે જંગલમાં. ત્યારે આવી શંકા વ્યક્ત કરે છે. ત્યારે એ નિષાદરાજ છે પોતાની સેનાને ફરતીકોર ગુપ્તચરોને લગાડી દે છે અને કહે છે કે હવે આપણે આક્રમણ કરવાનું થાય. ભરત ગમે હોય, કદાચ અયોધ્યાનો રાજા ભલે બની ગયો હોય, પણ હું મારા મિત્રને દુઃખ થાય એવું કોઈ કાર્ય નહીં થવા દઉં. ભરતને જો રામ સાથે યુદ્ધ કરવું હોય તો પેલા નિષાદરાજનો પ્રાણ લેવો જોશે. આવું પ્રાણ લઈને બધા નિષાદો ઊભા થઈ જાય છે અને પોતાના તીર કામઠાઓ, તલવારો ખેંચી લે છે. ત્યારે કોઈ વૃદ્ધ એમ કહે છે કે એ ભરત છે એ આક્રમણ કરવા જ જાય છે, એ તમે કેમ નક્કી કરી લીધું? તો કે સેના લઈને, અરે પણ સેના લઈને મળવા પણ જતો હોય છે, આવું પણ બની શકે છે. એટલે કોઈ કીધું કે વાત તો સાચી છે, પહેલાં પરીક્ષા કરવી પડે કે ભરત શા માટે જાય છે. આવી જ્યારે વૃદ્ધો વાતો કરે છે ત્યારે નિષાદરાજ કહે છે કે વાત તો સાચી છે, તો કે તો એની પરીક્ષા કેમ કરવી? તો કે એને ઉતારો આપો, રોકો અને એને ભોજન કરાવો. એ શું ભોજન કરે છે ને એ ઉપર ખ્યાલ આવી જશે કે ભરત શું કરવા જાય છે. તો કે કેવી રીતે? તો કે એક માંસાહાર પીરસવામાં આવે ભરતજીને, એક સાત્વિક ફલાહાર અથવા અન્ન પીરસવામાં આવે, અન્ન પીરસવામાં આવે, માંસાહાર પીરસવામાં, અને એક માત્ર કંદમૂળો પીરસવામાં આવે કે જો આ ભોજનમાંથી કયું ભોજન લે છે એ ઉપર આપણે નક્કી કરીશું. આવું પરીક્ષણ નિષાદો દ્વારા કરવામાં આવે. ભરતને રોકે છે, ઉતારો આપે છે અને કહે છે કે ભરતજી પધાર્યા છે, પધારો પધારો, આ ભોજન લ્યો. ત્યારે માંસાહાર પીરસવામાં. જો માંસાહાર ખાશે ભરતજી તો તામસી છે અને તે યુદ્ધ કરવા જાય છે એવું નિશ્ચિત કરી લેવાનું. એક જ ઈશારે બધાએ આક્રમણ કરી દેવાનું, આવું નક્કી કર્યું હોય. અન્ન અથવા બીજા જો ફ્રૂટો જે છે એ ખાય તો રાજસી બુદ્ધિ છે એવું, એટલે કાંઈક મંત્રણા અથવા યુદ્ધ કરશે એવી નિશ્ચિતતા છે. અને જો સાત્વિક ભોજન કરશે તો સમજવાનું કે ભગવાનને પ્રેમથી મળવા જાય છે. કારણ કે જે કાર્ય માટે જાઓ છો ને એ બુદ્ધિ પણ તમારી એવી જ હોય છે. એટલે બુદ્ધિ ઉપર અન્ન અને અન્ન ઉપર બુદ્ધિનું પરીક્ષણ કરી શકાય છે કે માણસ શું ખાય છે તો એની બુદ્ધિ કેવી છે. આ એક પ્રયોગ
અહીંયા જોવા મળે છે. તો ત્યારે એ જાય છે ભરતજીને દે ને ભરતજીને કહે કે લ્યો. ભરતજી કે ના ના ના, ફળ અન્ન આપે છે તો કે ના, અને કંદ મૂળો એક સાત્વિક આપે છે. ભરતજી કહે છે કે જ્યાં સુધી હું રામને ન મળું ત્યાં સુધી હું અન્નનો દાણો તો શું, એક ફળ પણ મારે ઉદરમાં નહીં જવા દઉં, મારા ગળે એક કોળીઓ પણ નહીં ઉતારું, હું જ્યાં સુધી ઠાકોરજીના દર્શન નહીં કરું. ત્યારે નિષાદો કહે છે કે ઓહો, આ તો પરમ ભક્ત છે ઠાકોરજીનો, આની ઉપર આક્રમણ ન હોય. એટલે ભરતજી કાંઈ જમતા જ નથી, ઉપવાસ છે. એ ભગવાનનો ભક્ત છે, ઉપવાસ કરે છે ને. ઉપવાસ એટલે નજીક નજીક જેનો વાસ છે ભગવાનથી. એટલે જ આપણે વ્રતો રહ્યા હોય, સોમવાર રહ્યા હોય ત્યારે ઉપવાસ કરીએ છીએ. એકાદશીનો ઉપવાસ કહીએ છીએ. એકાદશીનો ઉપવાસ છે. એકાદશીનો ઉપવાસ છે એટલે શું કે તે દિવસે મારામાં સંપૂર્ણ સાત્વિકતા છે. હું માંસાહાર નથી ખાતો, તામસી બુદ્ધિ ન થાય, મારી રાજસી બુદ્ધિ ન થાય, સાત્વિક સંપૂર્ણ પડે. ઉપવાસ, આજે મારો પરમાત્માની નજીક વાસ રહે 11ના દિવસે. એટલે આપણે કહી છીએ કે એકાદશીનો ઉપવાસ છે. અહીંયા ભરતજીનું તો મૂળ વાત ઉપર આવીએ કે અન્ન ઉપર વિશેષ અસર રહે છે. તો પ્રસાદ જે ખાવામાં આવે છે એ ભગવાનને સમર્પિત કર્યો હોય છે પ્રસાદ. અને એ સમર્પિત થયેલો પ્રસાદ એક તો બનાવવાવાળાનો ભાવ, સંપૂર્ણ સાત્વિક ભાવ, બનાવવાવાળાનો પ્રસાદ. અને ત્યારબાદ ભગવાનને વેદ મંત્રો દ્વારા ઓમ નાભ્યા આસીત અંતરિક્ષ ઘોષિષ્ણોદ્યૌ સમવર્તતા, આવા વેદ મંત્રોથી જે વેદોની જે ઉર્જાઓ છે એ ઉર્જા દ્વારા ભગવાનને એટલા પ્રેમથી ભાવથી સમર્પિત કરવામાં આવે છે. અને એ ભગવાનની દૃષ્ટિમાં પડે છે, એક અમી દ્રષ્ટિમાં પડી એમ કહી શકાય. અને એ જ્યારે લેવામાં આવે છે પ્રસાદ, એ અંદર જાય છે એટલે સાત્વિક બુદ્ધિનું નિર્માણ કરે છે પ્રસાદ જે છે. એટલે અહીંયા હું કહીશ કે સતાનંદ નામના બ્રાહ્મણે પહેલી વખત વ્રત કર્યું અને અંદર પ્રસાદ ખાધો હશે ને ત્યારે સંપૂર્ણ સાત્વિક બુદ્ધિ થઈ ગઈ. સતાનંદ નામના બ્રાહ્મણે સંકલ્પ કરી લીધો, નિર્ણય લઈ લીધો કે હું દર પૂનમના દિવસે વ્રત કરીશ. અહીંયા કઠિયારાની અંદર જે બ્રાહ્મણના ઘરેથી પ્રસાદ અંદર ગયો ને, પ્રસાદ ખાતા જ સાત્વિક બુદ્ધિ થઈ ગઈ. આજે લાકડા વેચી ન કરતો, જીવનભર લાકડા જ વેચતો હતો ભાઈ. એ લાકડા વેચનારા કઠિયારાને પણ એવો સદવિચાર આવી ગયો કે હું આજે ભગવાનની કથા કરી નાખીશ, ભગવાનનું વ્રત કરીશ. જે ભગવાનથી દૂર થયેલો હતો, ભગવાનનું ભજન નહોતો કરતો. અહીંયા સતાનંદ નામનો બ્રાહ્મણ છે, એ ભિક્ષાવૃત્તિ કરવા માંગ્યો પણ ભગવાનનું યજન નહોતો કરતો. એને પાછા વારવા માટે એક વખત પ્રસાદ અંદર ગયો છે. સાત્વિક બુદ્ધિ થઈ ગઈ છે બંને લોકોની. એટલે એ પ્રસાદનું વિશેષ મહત્વ આ પહેલા અધ્યાયમાં અહીં જોવા મળે છે કે એ પ્રસાદ અંદર જતી કઠિયારાએ ખૂબ લાકડા માંડ્યા, એનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવથી એટલે અહીં હું કહીશ કે પ્રસાદ અંદર ગયો ને વધારે સાત્વિક બુદ્ધિ પ્રાપ્ત થઈ અને ભગવાનના પરમધામને પ્રાપ્ત થયો. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથા દ્વિતીય શ્રી ગોવર્ધનનાથ કી જય. ત્યારબાદ ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ તો પૂર્વકાળની અંદર ઉલ્કામુખ નામનો એક રાજા હતો. એ જીતેન્દ્રિય બુદ્ધિશાળી ઘણો જ હતો અને ભદ્રશિલા નદીને કિનારે પોતાના પત્ની સાથે વ્રત કરતો હતો. એ ભક્ત હૃદય બતાવ્યું છે. પૂર્વકાળમાં રેવાખંડ પુરાણમાં એની વિશેષ કથાઓ છે. ભગવાનનો ભક્ત છે, ખૂબ પ્રસાદ આરોગ્યો છે એટલે સીધો જ કથા કરતો બતાવ્યો છે. ત્યાં એક સાધુ નામનો વાણિયો આવે છે, કથા આપ જાણો છો. એ સાધુ નામનો વાણિયો ત્યાં આવે છે, રાજા અને રાણીને વ્રત કરતા જોવે છે અને પૂછે છે કે આ શું કરો છો? તો કે અમે ભગવાનનું વ્રત કરીએ છીએ. એ ભગવાનનું વ્રત કરીએ છીએ આવું નિશ્ચય કર્યો કે આ કરવાથી શું થાય એવું પૂછે ત્યારે કહે છે કે બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થાય, સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થાય, કે સંતાનની પ્રાપ્તિ થશે તો હું ભગવાનનું વ્રત કરીશ. આવો નિશ્ચય કરી ઘરે ગયો, પોતાના પત્નીને કહ્યું કે આ સંતાન થશે તો આપણે વ્રત કરશું. બંને જણાએ સંકલ્પ કર્યો છે. જોજો સાંભળજો, અહીંયા ભગવાનનો વ્રત કરીશું એવું કીધું છે. ભગવાને તેની પ્રાર્થના તો સાંભળી. 10 મહિને એક દીકરીનો જન્મ થયો, એનું નામ કલાવતી રાખવામાં આવ્યું. ત્યારે પણ ભગવાનનું વ્રત નથી કર્યું. વાણિયાએ વ્રત નથી કર્યું. જો એની અંદર પ્રસાદ ગયો હોત, મારે અહીં કેવું છે કે વાણિયો ખૂબ દુષ્ટર માણસ છે, એ ભગવાનને પણ છેતરા છે. વાણિયાએ આપણે જાણીએ છીએ એ સાધુ નામનો વાણિયો જે છે એ વ્રત કરીશ એવું કે પછી વ્રત નથી કર્યું અને ધંધામાં રાજસી બુદ્ધિથી યુક્ત છે, એની બુદ્ધિ સાત્વિક નથી થઈ. શા માટે? પ્રસાદ નથી. જો એણે વ્રત કરી નાખ્યું હોત ભગવાનનું એ સમયે અને વ્રતનો જો પ્રસાદ ભાવથી ભગવાનનો પ્રસાદ અંદર ગયો એ અંતે એની સાત્વિક બુદ્ધિ થાત અને વારંવાર વ્રતો કદાચ કરત, પણ એણે વ્રત કર્યું જ નથી. ભગવાનનો સાત્વિક પ્રસાદ લીધો નથી, એની બુદ્ધિ પણ રાજસી જ રહી અને રાજસી બુદ્ધિના કારણે ધંધામાં એટલો વ્યસ્ત થઈ ગયો. પુત્રી મોટી થઈ ગઈ, એનો લગ્ન કરાવવામાં આવ્યો અને ઘર જમાઈ યુવકને રાખવાનો નિર્ણય કર્યો અને ઘર જમાઈ રાખ્યા છે. પછી સસરો અને જમાઈ દૂર વેપાર કરવા જાય છે ચંદ્રકેતુના રાજ્યમાં.
ત્યાં રહેવા લાગે છે. એક દિવસ ત્યાં પણ ધંધામાં જ ભગવાનનું સ્મરણ. કહેવાનો ભાવાર્થ આમ તત્વની દ્રષ્ટિએ જોયું તો ભગવાનથી દૂર છે સાધુ નામનો વાણિયો. ધંધામાં જ પડેલો છે, પૈસા પાછળ પડેલો છે, સાત્વિકતા નથી એને. એટલે જ્યારે ચંદ્રકેતુ રાજાના નગરમાં રહે છે, એક દિવસ ચોરી થાય છે. ચોર લોકો માલ લઈ આ વાણિયાના દીકરા રહેતા હોય ત્યાં છુપાવીને ભાગી જાય છે. પાછળ રાજાના સિપાહીઓ આવે છે, બંનેને બંદીવાન બનાવે, કારણ કે ચોરીનો માલ જોવે છે. જેલમાં પૂરી દેવામાં આવે. પાછળથી કલાવતી અને લીલાવતી પણ ખૂબ જ દુઃખી થયા છે. દુઃખી થયા છે એટલે જે કાંઈ ઘરમાં ધન હતું એ લઈ લીધું છે. ચોર લોકો ચોરી ગયા છે અને ઘરે ઘરે ભિક્ષા માગવી પડે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે એક દિવસ કલાવતી મોડા આવ્યા છે ને એની માતાએ પ્રશ્ન પૂછ્યો છે કે આટલું મોડું શા માટે થયું? ત્યારે કહે છે કે હું આજે એક બ્રાહ્મણના ઘરે ગઈ હતી અને ત્યાં મેં ભગવાનનું વ્રત જોયું છે અને એ વ્રત સાંભળ્યું અને પ્રસાદ લઈને આવ્યું છું, માટે એટલું મોડું થયું છે. ત્યારે કલાવતી છે એ ભગવાનનો પ્રસાદ લઈને આવી છે, એવું લખ્યું કથામાં. પ્રસાદ લઈને આવી છે, સંપૂર્ણ સાત્વિક બુદ્ધિ છે ને એની માતા હારે જ્યારે સત્સંગ કર્યો. સાત્વિક વ્યક્તિ કોઈ સાથે સંવાદ કરે તો સામેવાળાની બુદ્ધિ સાત્વિક કરી દે છે. તામસી વ્યક્તિ કોઈ માણસ સાથે સંવાદ કરે, સામેવાળાની બુદ્ધિ તામસી કરી દે છે. તમે કોઈ સાથે ઝઘડો કરીને આવ્યા હોય, કેવા વ્યક્તિને વાત કરો છો ઝઘડાની એ વિશેષ મહત્વ છે. તમારે નાનો એવો ઝઘડો થયો ને ઘરે આવો અને કોઈ તમારા મિત્રને વાત કરો કે આજે મારે ફલાણા સાથે આમ થઈ ગયું છે, એ તામસી માણસ, તો તે શું કર્યું? અરે મારા અહીંયા જેને ચાલ હું આવું, એને મારો તો જ એ સીધા હાલે, આમ છે તેમ છે, એવી સલાહ દે. તામસી માણસ સાથે સત્સંગ કરવાથી તમારી બુદ્ધિ પણ તામસી અને યુદ્ધ જ થાય, ઝઘડો થાય. પણ કોઈ સાત્વિક માણસને વાત કરી કશો વાંધો નહીં, ચાલ્યા કરે ભાઈ, થોડી એવી ભૂલ હોય તો જતું કરી દેવાય. સાત્વિક માણસ સાથે સંવાદ થાય, તમે શાંત થઈ જાઓ અને ઝઘડો ન થાય. તો અહીંયા કલાવતી પ્રસાદ ઉદરમાં ગયો છે અને સાત્વિક બુદ્ધિ જે થઈ છે, સાંભળજો, એ સાત્વિક બુદ્ધિના પ્રભાવથી લીલાવતીને પણ સાત્વિક બનાવી છે. અને બંનેએ સંકલ્પ કર્યો છે કે મારા પતિ અને જમાઈ લીલાવતી કહે છે કે વેલા આવશે ઘરે તો હું પણ ભગવાનનું વ્રત કરીશ. ફરીથી એક વખત ભગવાનનું સ્મરણ કર્યું. જે ભૂલી ગયેલા ભગવાન છે એ ભગવાનને ફરી યાદ કર્યા છે. માત્ર ને માત્ર પ્રસાદના પ્રભાવથી એ ભગવાનનું સ્મરણ થઈ આવ્યું છે. તો એ પ્રસાદના સ્મરણ ભગવાનનું કરાયું અને ભગવાને પણ તેનું સાંભળ્યું છે. અને તરત સાધુ નામના વાણિયાને અને એમના જમાઈને બંધનમાં પડેલા છે. સીધો રાજાને સ્વપ્ન આવ્યું કે બંનેને છોડી મૂક. ટૂંકમાં વાત કરીએ તો એ રાજાએ બંનેને સવાર પડતા વસ્ત્ર આભૂષણ અલંકાર આપી છોડી મૂક્યા છે અને બંનેને રવાના કર્યા છે. તો એમનું સપનું જે આવ્યું છે વાત કરી, બંને જવા માટે કહ્યું, ખૂબ ધન આપ્યું છે. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથા એમ તૃતીય શ્રી ગોવર્ધનનાથ કી જય. ચોથો અધ્યાય. જ્યારે સાધુ નામના વાણિયાને જમાઈ ચાલતા થયા, સ્વસ્તિ પુણ્ય વાચન ઇત્યાદિ કરી અને પોતાના નગર તરફ જવા માટે રવાના થયા. સમુદ્રમાં થોડે દૂર જઈ એક કાંઠો જ્યારે આવ્યો છે સમુદ્ર તીરે, ત્યારે પોતાની નૌકા લગાવી નીચે સવારની દૈનિક ક્રિયા કરવા માટે બંને નીચે ઉતર્યા છે. ત્યારે ભગવાનને થયું કે આ વાણિયાનું મન સ્થિર છે કે કેમ. સર, ભગવાનને ભૂલી ગયો છે વાણિયો, પણ ભગવાન વાણિયાને ભૂલ્યા નથી. પરમાત્માની આ તો વિશેષતા છે, પરમાત્માની આ તો કરુણા છે. ભગવાનને ભૂલી ગયો છે પણ ભગવાન અહીં નથી ભૂલ્યા. ભગવાન સામેથી આવ્યા છે એક સાધુનું રૂપ લઈ ને કહે છે કે હે વણિક પુત્રો, તમારી નૌકામાં શું છે? તો કે મારી નૌકામાં પાંદડા વેલા ઇત્યાદિ ભરેલા છે, એ પણ લઈ લેવાની ઈચ્છા છે. તિરસ્કારપૂર્વક હિસ્સો છે, મસ્કરી કરી છે. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાન સમુદ્ર કિનારે સમાધિમાં બેસી ગયા છે. અને જ્યારે વાણિયાએ જોયું છે કે હું નૌકા પાસે જાય છે તો ત્યાં પાંદડા વેલા થયેલા છે. વાણીએ ખૂબ શોક કર્યો, રુદન કર્યું અને ખૂબ શોક કરવા લાગ્યો. ત્યારે એમના જમાઈએ તેમને કહ્યું કે તમે શોક ન કરો, પેલા સંન્યાસીએ શ્રાપ દીધો છે. એ સંન્યાસી પાસે જઈને ક્ષમા માગો. ત્યારે સાધુ નામનો વાણિયો દંડવત પ્રણામ કરી વેશધારી ભગવાનને કહે છે કે હું આપનો અપરાધી છું, મને ક્ષમા કરો, અને ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન એનું ગુમાવેલું ધન આપી અને ભગવાન જતા રહે છે. સાધુ નામનો વાણિયો પોતાના નગર તરફ રવાના થાય છે. થોડે દૂર જ્યારે રહે છે, દૂતોને આગમનના સમાચાર મોકલે છે અને કહે છે કે જાઓ, વાણિયો ખૂબ ધન લઈને આવે છે, એવા સમાચાર મોકલો. એ સમયે કલાવતી અને લીલાવતી ભગવાનનું વ્રત કરતા હોય છે. એ કલાવતી અને લીલાવતી વ્રત કરતા હોય છે. એ સમયે સમાચાર આવે એટલે લીલાવતી કહે છે કલાવતી, તું સમુદ્ર કિનારે જા, હું પાછળ આવું છું. હું સમુદ્ર કિનારે જાઉં, તું વ્રત પૂરું કરીને પાછળ આવજે, એવું લીલાવતી કહે છે. ત્યારે લીલાવતી જાય છે. કલાવતી વ્રત પૂરું કર્યું પણ ભગવાનનો પ્રસાદનો અનાધાર કર્યો છે અહીંયા.
પ્રસાદ નથી લીધો ભગવાનનો, એ પણ દોડીને જાય છે. એટલે પ્રસાદના અનાદારથી એમના પતિના દર્શન તેમને નથી થયા, ભગવાનની માયાથી અદૃશ્ય થઈ ગયા છે. જો અત્યાર સુધીની અધ્યાયમાં મેં તમને કીધું છે કે ભગવાનના પ્રસાદથી સાત્વિક બુદ્ધિ, અહીંયા ભગવાનનો પ્રસાદથી અનાદાર કર્યો છે, કુબુદ્ધિ સૂઈ છે, ભગવાન નારાજ છે. એટલે અનાદાર કર્યો છે પ્રસાદનો કલાવતીએ. તો અહીંયા એને ભગવાનની માયાથી વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે અને એના પતિને નૌકા સમેત અદ્રશ્ય કરી દીધો છે. તો જ્યારે એ સતી થવા માટે તૈયાર થઈ, આજે મારે આપણો મુખ્ય જે બેઝ છે કે અનાદાર કરવાથી શું થાય છે. આગળના અધ્યાયમાં એક વિશેષ કથા કહે છે, તુંગધ્વજ નામનો રાજા પણ અનાદાર કરે છે. અહીંયા કલાવતીએ અજાણતા જે ભૂલી ગઈ છે પ્રસાદ લેવાનું, એમ લખ્યું છે. વ્રત કર્યું છે પણ પ્રસાદ લેવાનું ભૂલી ગઈ છે. ભૂલી જવાથી થોડા દુઃખની પ્રાપ્તિ થઈ છે. આગળ તુંગધ્વજ નામનો રાજા સંપૂર્ણ અનાદાર કરે છે પ્રસાદનો, તો એને વિશેષ દુઃખની પ્રાપ્તિ થઈ છે. અહીંયા કલાવતી પ્રસાદ માત્ર ભૂલથી પ્રસાદ પણ જો ભૂલથી પણ ન લેવામાં આવે તો તત્વની દ્રષ્ટિએ જો તો એની બુદ્ધિ છે એ તામસી છે, પતિને મળવામાં એ મોહિત છે. કહેવાનો ભાવાર્થ ભગવાનનું સ્મરણ ભૂલી ગયું છે પતિના મોહમાં. અહીંયા મૂળ બેજ કહેવાનો એ છે કે ભગવાનનું સ્મરણ પતિ પ્રત્યે એટલી આસક્ત છે, એટલે કે કહેવાનો ભાવ કે સંસાર પ્રત્યે એટલી આસક્તિ હોય છે જેની, જે ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી જાય તો ભગવાન એટલું દુઃખ ના આપે, ભગવાનનું એમાં કશું વયું ન જાય. પણ કહેવાનો ભાવાર્થ કે કલાવતીની સંસાર પ્રત્યે એટલી આસક્તિ છે કે વ્રતમાં પણ ધ્યાન નથી. એની બુદ્ધિ છે એ સંસારિક છે અને એ ક્યારેય વિમુક્ત છે, એટલે કે એ વિદ્યા જે છે એ સા વિદ્યા વિમુક્ત, એ સૂત્રાય ન લાગુ પડે. સંસારિક બુદ્ધિ છે, સંસારિક વિદ્યાઓ છે, સંસારમાં આસક્તિ છે, એટલે પરમાત્માનું સ્મરણ નથી રહ્યું. એવું અહીંયા તત્વની દ્રષ્ટિએ એમ કેવું છે, ભગવાનનું સ્મરણ અંદર નથી અને સંસારિક જે મનુષ્ય છે એને તેમના પતિ એને દુઃખ પ્રાપ્ત થાય ને થાય, કારણ કે દુઃખનું કારણ છે સંસાર. પરમાત્મા ક્યારેય દુઃખનું કારણ બની જ ન શકે, એટલે સંસાર છે એ દુઃખનું કારણ છે. એની આસક્તિ એટલી છે એટલે દુઃખ પ્રાપ્ત થયું છે. પછી તો આકાશવાણી થઈ અને કલાવતી ભગવાનની ક્ષમા માંગી ભગવાનનો પ્રસાદ લીધો. ભગવાનનો પ્રસાદ લીધો એટલે સાત્વિક બુદ્ધિની પ્રાપ્તિ થઈ અને ભગવાનનું સ્મરણ થયું, ભગવાનને દંડવત નમસ્કાર કર્યા છે અને ભાવ ભગવાન પ્રત્યે બતાવ્યો છે, એટલે એમના પતિના દર્શન થયા. આમે તમે અતિશય આસક્તિ જે વસ્તુમાં હોય, જેની પાછળ બહુ દોડો ને એ વસ્તુ તમને પ્રાપ્ત ન થાય. જેનો તમે ત્યાગ રાખ્યો હોય ને એ વસ્તુ, જે સંન્યાસીઓ સંતો જે છોડીને બેસી જાય ને એની પાછળ પૈસાનો ઢગલો થાય અને રાત સુધી મજૂરી કરતા હોય છતાં 500 રૂપિયા નથી કમાઈ શકતા. આ એક સંસારનું પ્રકૃતિનો નિયમ છે સાહેબ, કે જેને તમે ત્યાગો ને એ ત્યાગે એને આગે, એવું કહે છે ને. ત્યાગ કરી દો એ વસ્તુ તમારી પાસે વારંવાર આવે, પણ જેની પાછળ ભાગો ને એ દૂર. અહીંયા પતિના દર્શન કરવા માટે ભગવાનનું સ્મરણ ભૂલી ગયા ને તો પતિના દર્શન નથી થયા, કારણ કે સંસારમાં વધુ આસક્તિ બતાવી એટલે સંસાર એનાથી દૂર રહે છે, એટલે દુઃખની પ્રાપ્તિ થઈ છે. એટલે કલાવતીએ જ્યારે ભગવાનની ક્ષમા માગી ત્યારે પતિના દર્શન થઈ ગયા. કહેવાનો ભાવ કે પરમાત્મા પ્રત્યે આકર્ષણ થાય ત્યારે આ સંસાર તો દોડ્યો આવે, પતિને પુત્રને બધા દોડ્યા આવે, એ અહીંયા ભાવ સૂચવે છે. પછી ભગવાનનું વ્રત કર્યું અને સાધુ નામનો વાણિયો ભગવાનના પરમધામને પ્રાપ્ત થયો. હતી શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ ચતુર્થ શ્રી ગોવર્ધનનાથ કી જય. પૂર્વકાળની અંદર તુંગધ્વજ નામનો રાજા હતો, જીતેન્દ્રિય, ઘણો જ બુદ્ધિશાળી. એક વખત એણે પણ ભગવાનના પ્રસાદનો અનાદાર કર્યો. કઈ રીતે? તો કે એક દિવસ પોતાનો ઘોડો લઈ અને જંગલમાં ગયો. જંગલના માર્ગે ઘણા મૃગલાઓનો શિકાર કરી એક વિશાળ વડલાના ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. ત્યાં ભગવાનનું વ્રત થતું હતું. દૂરથી ભગવાનને નમસ્કાર પણ ન કર્યા અને ત્યાં ગયો પણ નહીં, એવું કથામાં લખ્યું છે. અને જ્યારે વ્રત પૂરું થયું ત્યારે ગોવાળિયાઓ પ્રસાદ દેવા આવ્યો તો પડિયાને ત્યાં જ છોડી અનાદાર કરી અને ઘરે જાય છે ત્યારે 100 પુત્ર ઇત્યાદિક નાશ પામ્યા છે. આવી કથા છે. ભગવાનના પ્રસાદનો અનાદાર કર્યો છે એટલે કહેવાનો ભાવાર્થ કે એની જે અહંકાર છે, એની જે તામસી બુદ્ધિ છે, એ તામસી બુદ્ધિ અહીંયા સૂચવે છે કે તામસી બુદ્ધિમાં હોય એને દુઃખની જ પ્રાપ્તિ થાય. એ અહંકારી હોય એને દુઃખની જ પ્રાપ્તિ થાય, પણ પશ્ચાતાપ કરી ફરીથી જાય છે. એની એક કથા મારે સત્ય ઘટના કેવી છે કે જગન્નાથપુરીના રાજા ખૂબ જ ધાર્મિક વૃત્તિના, સત્ય ઘટના છે. ભગવાનના ભક્ત છે. ભગવાનના ભક્ત એટલા છે કે ખાલી સાત્વિક છે, ધાર્મિક છે. એ ભગવાનના દર્શને જાય છે અને ત્યાં પંડાજી જે કહેવાય છે, પૂજારી લોકો જે હતા જગન્નાથજીના, એને કહે છે કે તમારે રોજ પ્રસાદ મને આપવો
એ પંડાજી રોજ રાજાને પ્રસાદ પહોંચાડે છે અને રોજ પ્રસાદ આપે એટલે ખૂબ આદર ભાવથી લે છે પ્રસાદ. પણ એક દિવસ બન્યું એવું કે એ પ્રસાદ દેવા માટે પંડાજી આવે છે. એ પંડાજી પ્રસાદ લઈને સાંજના સમયે જ્યારે આરતી ભગવાનનું શયન ઇત્યાદિ કર્મ કરીને સાંજના સમયે આવે છે પ્રસાદની, એ સમયે રાજા જુગઠું રમવા બેસી ગયા હોય છે, એટલે કે ચોપાઈ રમવા એના મિત્રોને બોલાવીને બેસે છે. હવે રાજાનો બરાબર વારો હોય છે અને જમણા હાથમાં આમ પાસા પકડે છે. એ જ સમયે પંડાજી આવે છે પ્રસાદ લઈ. એ પાસા હાથમાં છે એટલે દાવની ઉતાવળ છે, પણ નિત્ય જે ક્રમ છે પ્રસાદ લેવાનો એટલે સીધો ડાબો હાથ લાંબો કરે છે, ડાબા હાથમાં પ્રસાદ લે છે. એ જ સમયે પંડાજી ને યોગ્ય નથી લાગ્યું કે એટલો આસક્તિ ચોકઠા રમવામાં કે ડાબા હાથે ભગવાનના પ્રસાદનો આનંદ. તમે સાહેબ કઈ વસ્તુ લ્યો છો, કઈ વસ્તુ તમે લ્યો છો એનું વિશેષ મહત્વ છે, એને આદરથી લ્યો, એનો સત્કાર કરો. એમ ભગવાનનો પ્રસાદ લ્યો છો તમે તો હું ઘણી વખત એક હાથે નમસ્કાર કરવા એ દોષ બતાવ્યો છે. એક હાથે નમસ્કાર ન કરે, તમે કોને નમસ્કાર કરો છો સાહેબ? ભગવાનને આમ નમસ્કાર કરાય? એ તો મિત્રો હોય એને આમ હાથ હૃદય આડો રાખી દેવાય, પણ ભગવાનને નમસ્કાર એક હાથે ન કરાય. તો બે હાથ જોડી ભાવથી ભગવાનને નમસ્કાર કરો. તો અહીંયા રાજાએ ડાબા હાથે પ્રસાદ, પંડાજીને ગુસ્સો આવ્યો છે કે હવે પછી રાજાને પ્રસાદ નથી આપવો, એવું મનમાં નિશ્ચય કરીને જતા રહ્યા છે પંડાજી. પાછળથી રાજા એને તામસી લોકો સાથે રાજા બેઠા છે. એ તામસી લોકો સાથે બેઠા છે એટલે બુદ્ધિ પણ તામસી થઈ ગઈ છે રાજાની. કારણ કે જુગઠું રમવા બેઠા છે, ચોપાઈ રમવા બેઠા છે એટલે ત્યારે એમની બુદ્ધિ છે એ તામસથી ભરેલી હોય. એ ચોકઠું મૂકી અને જ્યારે મહેલમાં આવે છે અને રાણી ઇત્યાદિ જે એમના અંગત મિત્રો મંત્રીઓ છે એમની સાથે બેસે, ત્યારે એને યાદ આવે છે કે ઓહો, મેં ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો છે, પણ મેં પહેલાં કીધું એમ ધાર્મિક વૃત્તિના છે એટલે પશ્ચાતાપ થાય છે રાજાને. ઓહો, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. એ કે કહે છે કે પ્રસાદ આવે તો કે નહીં, પંડાજી પ્રસાદ દેવા નથી આવતા. ઓહો, મારા એક અપરાધથી હું હવે ક્યારેય પ્રસાદ નહીં લઉં કે પંડાજી પ્રસાદ મને આપતા નથી, ભગવાનના પ્રસાદથી વંચિત રહી જાઉં છું. ખૂબ પશ્ચાતાપ થાય છે અને નિર્ણય કરે છે કે હવે મારે શું કરવું. એમ પ્રધાન પંડિતો ઇત્યાદિકને પુરોહિતોને બોલાવીને કહે છે કે જો કોઈ અપરાધ કરે, એમાંય ખાસ કરીને ભગવાનનો અપરાધ કરે તો શું કરવું? ત્યારે પંડિતો કહે છે કે એનો ત્યાગ કરી દેવો, એને ન રાખવો, એનો તુરંત ત્યાગ કરી દેવો. આવું જ્યારે પંડિતો કહે છે ત્યારે રાજા નિશ્ચય કરે કે મારા ડાબા હાથે અનાદર કર્યો છે, એ આપણું અંગ હોય છતાં પણ એને ત્યાગ કરી દેવો જોઈએ. એટલે રાજા નિર્ણય લે છે કે હું મારા ડાબા હાથને તલવારથી કાપી નાખીશ. જેણે અનાદર કર્યો છે પ્રસાદનો એટલે હું ડાબા હાથને હવે નહીં રાખું. આવો નિર્ણય કરી પછી તો ખૂબ પંડિતો પુરોહિતો સમજાવે છે રાજાને કે એવું નથી, પશ્ચાતાપ છે એ પણ પ્રાયશ્ચિત કરવાથી પણ એ પાપનો નાશ થઈ જાય છે. તમે હૃદયથી પશ્ચાતાપ કરો છો, અહીંથી મંદિરે જઈ ભગવાનનો પ્રસાદ આદર ભાવથી ગ્રહણ કર્યો, જે વસ્તુનો અનાદર કર્યો છે એ વસ્તુને આદર આપી દેવાથી પણ એ પાપમાંથી મુક્તિ મળી જાય છે. ખૂબ સમજાવે પણ દ્રઢ ક્ષત્રિય જગન્નાથપુરીના રાજા કે વાત પૂરી થઈ ગઈ. રાજાએ નિર્ણય લઈ લીધો કે હાથ કાપી નાખીશ એટલે કાપી નાખીશ, વાત પૂરી થઈ ગઈ. ખૂબ બધા સમજાવે છે કે પણ નહીં. બન્યું એવું કે રાજા પોતાના એક હાથે બીજો હાથ કાપી નથી શકતા. ત્યાં હું કેમ કાપું? એમ ઝાટકો તલવારનો બરાબર લાગતો નથી કે હાથ કપાઈ જાય એવું, અને યોગ્ય આમ ઘા મારવાનો મોકો સરસ નથી આવતો. એટલે હાથ કાપતા વિચાર કર્યો પણ અંતે એવો નિર્ણય કે નહીં કપાય મારો હાથ. પણ હવે કેવું કે ને રાજાનો હાથ કોણ કાપે? એમ રાજા ચિંતિત રહેવા માંડ્યા કે હવે હું પશ્ચાતાપ કરીને હાથ કાપી નાખું તો જ. હા, આવો રાજા સાહેબ જગન્નાથપુરીના ત્યારે સુકાવા લાગ્યા. રાજા શિથિલ થઈ ગયું શરીર. ત્યારે મંત્રીઓએ પૂછ્યું, રાજા શું ઉપાધિમાં છો? એમ તમને કઈ વાતનું દુઃખ છે? તો કે દુઃખ એ વાતનું છે કે જ્યારે હું રાત્રિના સૂઉં છું ને કોઈ પ્રેત આવે છે, વિચિત્ર અવાજ કાઢે છે ને એનો હાથ મારા તરફ કરે છે કે બારીએથી, એટલે હું ખૂબ ડરી જાઉં છું. તો એક સેનાપતિ હતો વીર પુરુષ, એને કીધું અરે રાજન, આવી વાત હોય તો મને તમારે કહેવું જોઈએ ને, આજે જે પ્રેતને મારી નાખું. આવો વીર ક્ષત્રિય ઊભો થયો સભામાંથી અને કહ્યું કે રાત્રિના આજે મારા મહેલે આવજે. રાત્રિના આવ્યા. રાજાને કીધું છે સેનાપતિએ એ સૈનિકે, રાજન આજે તમારી જગ્યાએ હું, જો તમે આજ્ઞા આપો તો તમારા સ્થાને હું સૂઈ જાઉં.
અને આવા દો પ્રેતને, હું પણ ક્ષત્રિય છું, આજે પ્રેતને પણ યુદ્ધ કરવું હોય તો ભલે આવી જાય મેદાનમાં. આવા સિંહ ગર્જના જેવા વાક્યો બોલ્યો ક્ષત્રિય વીર, એનો સૈનિક. અને ત્યારે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, આજે મારી પથારી ઉપર તું સૂઈ જા. એ સૂઈ ગયો. રાત્રિ પડતા રાજા જ પાછળથી આવી બારીએથી હાથ રાખીને વિચિત્ર અવાજ કાઢ્યા. સેનાપતિ તત્કાલ ચમકતી તલવાર મ્યાનમાંથી કાઢીને એક જ ઝટકામાં હાથનો નોખો કરી અને કાપી નાખ્યો છે. રાજા ઓહ થઈ ગયું છે અને બહાર દોડીને આવે છે. લોહી લોહાણ રાજા પડ્યા છે. સૈનિક કહે છે ઓહો, મારાથી આ શું થઈ ગયું, મારો અપરાધ થઈ ગયો, હું મૂર્ખ છું, મારી વીરતાનું પ્રદર્શન કરવામાં મેં બુદ્ધિનો ઉપયોગ ન કર્યો, ખૂબ પશ્ચાતાપ કર્યો. રાજાએ કીધું તારો કાંઈ વાંક નથી, મેં મારા હાથે જ મારો હાથ કપાયો છે, મારે આ હાથનો ત્યાગ કરવો એ જ ઉચિત હતું. આવું આશ્વાસન એ સૈનિકને દે છે અને કહે છે તારો કાંઈ વાંક નથી ભાઈ, આજે મારું પશ્ચાતાપ થયો છે. આવો રાજા કે એક વખત નિર્ણય કર્યો કે ડાબા હાથે પ્રસાદ લેવાઈ ગયો છે તો એ હાથ જ મારે ન જોઈ. આવો ભગવાન પ્રત્યે જેને ભાવ છે એવા રાજા. અને જ્યારે વાયુ વેગે એમ કહેવાય કે ખબર પડી બધા નગરવાસીઓને કે રાજાનો એક હાથ કપાઈ ગયો છે, ત્યારે એ જ સમયે ભગવાન તેના પર દ્રવિત થયા છે. અને એમ કહેવાય, સાંભળજો સાહેબ, આ જગન્નાથજીનો ઇતિહાસ. જગન્નાથજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો છે પંડાઓને કે હે પંડાઓ, જાઓ રાજાને પ્રસાદ આપી આવો. પંડાઓ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે હાથમાં પ્રસાદનો દડિયો લઈને દોડ્યા છે રાજા તરફ. આવો ભક્ત ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો છે. પંડાઓની આંખો ભીની થઈ કે અમે આ શું કર્યું, આને પ્રસાદ ન આપ્યો. દોડ્યા છે. એ સમયે રાજા પણ મહેલની બહાર નીકળે છે. પ્રસાદ લેવા માટે નિર્ણય કરે છે કે હવે હું મંદિરે જઈને પ્રસાદ આરોગીશ, મેં મારો અપરાધ છે એ અહીંયા પ્રાયશ્ચિત કરી નાખ્યું છે, હવે હું ભગવાનનો પ્રસાદ લઈ, એવું વિચાર મંદિર તરફ જતા ત્યાં રસ્તામાં પંડાઓ સામા મળે છે. અને પંડાઓ કહે છે કે પ્રસાદ આરોગો. ત્યારે રાજા હાથ લાંબા કરે છે કે એક હાથ. ઓહો, એ જ સમયે જગન્નાથજીની એની ઉપર કૃપા થાય છે અને એનો કપાયેલો હાથ જે છે એ પાછો આવી જાય છે અને બંને હાથ ફેલાવે, આમ ફેલાવે તો બે હાથ થઈ જાય છે ને પ્રસાદનો પડીયો આપે છે. આવો અદ્ભુત એ જગન્નાથજીના રાજા અને ભગવાનનો ભાવથી પ્રસાદ આરોગે છે. આવા રાજા જગન્નાથજીના અહીંયા તુંગધ્વજ નામના રાજાએ અનાદાર કર્યો છે, ખૂબ દુઃખી થયો છે. મેં કીધું ભગવાનનું સ્મરણ ભૂલી ગયો છે. ફરી જઈને એ પણ સમર્પિત ભાવથી ભગવાનની કથા વડલા નીચે કરે છે અને એને પણ ભગવાનની કૃપા થઈ અને પુત્ર ઇત્યાદિ જે ધન રાજ્ય ગુમાવ્યું છે એ પાછું મળે છે એને અને સંપન્ન રાજ્ય પ્રાપ્ત થાય છે. આ સત્યનારાયણ કથા આપણે સાંભળી જે પ્રસાદનું વિશેષ મહત્વ સૂચવે છે. બધા અધ્યાયમાં પ્રસાદનું જ ખાસ મહત્વ છે. એટલે ભગવાનનો પ્રસાદ ભાવથી આરોગવો અને ભગવાનના પ્રસાદથી સાહેબ કદાચ ઉતાવળ હોય ને, ઘણા લોકોને કંઈક કામ હોય, ફોન આવી ગયો કે ઝડપથી આવી જાઓ, હું એમ કહું કે કદાચ એ કામ છે ને પ્રસાદ ખાઈ લ્યો ને, બેઠા રહ્યો ને પ્રસાદ આરોગી લ્યો ને, એ કામ એમને પતી જશે. આ ભગવાન પ્રત્યેના ભાવની વાત છે. તો આ સત્યનારાયણની કથાનો સત્સંગ આજે આપણે પૂનમના દિવસે વિશેષ પ્રસાદ મહત્વ આવો આ સત્સંગ સાંભળ્યો. મને અપેક્ષા છે કે આનંદ આપ લોકોને આવ્યો હશે આ સત્સંગથી અને વિશેષ આપણે પણ ભગવાનમાં રુચિ રાખી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં હવે પછી પ્રસાદ આરોગશું એવા ભાવ સાથે સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન.